મિત્રો તમે જ્યાં મંદિરમાં એન્ટર થશો એવું તમને આ રીતે છે આખું પાર્કિંગ તમને મળી રહેશે। ખૂબ એવું છે, તમને તકલીફ નહીં પડે પાર્કિંગમાં। અને આ જે તમે સામે જુઓ છો તે છે તુલજા દેવીનું મંદિર। માતાજીના મંદિરે ચડવા માટે ફૂલહાર શ્રીફળ તે બધું આ જગ્યાએથી મળી રહેશે। વેલકમ બેક ટુ માય ભાવસાર ચેનલ। મિત્રો આજે આપણે આવ્યા છે જે વડોદરાથી ફક્ત ને ફક્ત 20 કિલોમીટર દૂર જે રણુ ગામમાં જે તુલજા માતાનું મંદિર છે ત્યાં ગાડી। અને આ મંદિરની જે આપણે હિસ્ટ્રી વાત કરીએ તો 900 વર્ષ પહેલા શ્રી વિશ્વંભર ગિરિજી મહારાજ જે છે તે અહીંયા ગાડી જે માન સરોવરનું જ્યારે ખોદકામ ચાલતું હતું ત્યારે તે માન સરોવરના ખોદકામ સમયે જે તુલજા માતા દેવીની મૂર્તિ છે ત્યાંથી મળી હતી, એટલે કે પ્રગટ થઈ હતી। અને તે પછી જે છે ત્યાં આ મંદિર જે છે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું। અને બીજું પણ આમાં જે છે કે 200 વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનના આદ્ય પરમ પૂજ્ય શ્રી શ્રીજી મહારાજ વિચરણ કાળ દરમિયાન સાધી ગામથી બામણ ગામ જતા અહીં પધારેલ માનસરોવરમાં સ્નાન કરેલું હતું। તે સમયે ગાદીપતિ શ્રી પ્રભાત ગિરિજી મહારાજ સાથે અધ્યાત્મ ઘોષિત કરેલી આ વિસ્તારના હરિભક્તોને સંબંધેલા અને મંદિરમાં વિરાજમાન માં તુલજા દેવીના દર્શન કરી ઉતારી હતી। અને તેના પછી તે તેમની જે ઉધી હતી એટલે કે જે ગોદડી જે છે તે આ મંદિરમાં ભેટ રૂપે અર્પણ કરી હતી અને તેના દર્શન તમે આજે પણ અહીં ગાડી કરી શકો છો। જય તુલજા માતા। મિત્રો હવે આપણે જઈશું અંદર, તમને કરાવું દર્શન। આવો મારી સાથે। ऑलमोस्ट 1000 साल पुराना है। माता जी की स्थापना श्री विश्वंभर गिरी महाराज ने आज से 1000 साल पहले यहाँ पे माँ के आदेश के हिसाब से तुलजापुर से चलते चलते यहाँ पे आके अखंड धुनी का निर्माण किया था। उसके बाद उन्होंने सरोवर का निर्माण किया और वो सरोवर में से माँ का रूप जो प्रकट हुआ उन्होंने उसकी स्थापना की। माँ से उन्होंने विनंती की थी कि अगर माँ ये जो भक्तों को यहाँ तक दर्शन के लिए आना पड़ता है तो इसीलिए अगर आप एक स्थान अगर उत्तर में आप बनाती हैं तो भक्तों को काफ़ी सुविधा हो जाएगी। और उसी प्रकार माँ के आदेश के हिसाब से उन्होंने बोला कि अखंड दीप लेके तू जा और जहाँ पे जिस सरोवर के पास ये दीप रखेगा वो सरोवर से मैं प्रकट होंगी। और उसी प्रकार वो सरोवर जो यहाँ पे हम देख सकते हैं जो मंदिर के बिल्कुल बगल में है, तो उसी में से माँ का स्वरूप मिला था। और साथ में 200 साल पहले श्री स्वामीनारायण भगवान यहाँ पे पधारे थे और यहाँ पे उन्होंने जो प्रभात गिरी जी महाराज जो थे उनको जो गोदड़ी जो अर्पण की थी उनकी उड़ी हुई, वो अभी आज हम ये दर्शन कर सकते हैं। और उन्होंने खुद माँ को भोग लगाया था, सरोवर में स्नान किया था और फिर दभाण में ये गोदड़ी दी गई थी उनको। सामे जो छो ते अखंड धूनी छे અને આપણે જઈશું અંદર અને તમને હું દર્શન કરાવીશ। અહીંયા બધા દ્રશ્યો પણ લગાવ્યા છે। જો તમે અહીંયા ગાડી આવશો તો તમને આ બધી હિસ્ટ્રી જે છે ત્યાં ગાડી તમને જોવા મળી રહેશે। મિત્રો આ એ જગ્યા છે જ્યાં 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ આ જગ્યા પર આવ્યા હતા તુલજા માતાના દર્શન કરવા માટે। અને દર્શન કર્યા પછી જે તેમને ઓઢણી આપી એટલે કે ગાદલું એ ગોદડી જે છે તે આ જગ્યા પર મૂકેલી છે અને આવું હું તમને દર્શન કરાવીશ અંદર।
ભક્તો આ એ જ ગોદડી છે જે સ્વામિનારાયણ ભગવાને અહીંયા આગળ ભેટ રૂપે આપી હતી. તમે મારી ચેનલના માધ્યમ થ્રુ તમે સૌ દર્શન કરી શકો છો. તો આ જે જોવો છો પાછળ જે તુલજા માતાનું મંદિર છે એની પાછળની આ જગ્યાએ તળાવ છે અને આ જે તળાવ જોવો છો તેમાંથી તુલજા માતાની મૂર્તિ છે જે ખોદકામનો સમય અહીંયાથી જે છે તે પ્રગટ થઈ હતી. આ જગ્યાએથી જે લેક છે ત્યાં આપણે નીચે જવાનું રહેશે. મિત્રો આપણે તુલજા માતાનું મંદિર છે તેની પાછળની સાઈડ જે લેક છે ત્યાં આપણે ઊભા છીએ અને આ જે લેક છે તે ખૂબ પવિત્ર લેક છે કારણ કે ઘણા વર્ષો પહેલા આ જ લેકમાંથી જે તુલજા માતાની મંદિરમાં જે મૂર્તિ છે તે આ જગ્યાએથી પ્રગટ થઈ. તો આ સામે જોવો છો જે તુલજા માતાનું મંદિર છે ને પેલું જે સામે જોવો છો વચ્ચેનો ગેટ છે તે જગ્યાએ જે ભગવાન સ્વામિનારાયણને આપી હતી જે ગોદડી પ્રસાદના પેટમાં તે છે અને અહીંયા ગાડી જે છે તે અખંડ ધૂની છે અને આ જે દિવાલની પાછળ છે તે લેક છે. તો મિત્રો આજે આપણે આવ્યા હતા તુલજા માતાનું મંદિર અને આ જે છે તે વડોદરાથી ફક્ત 20 કિલોમીટર દૂર છે અને આ જે તુલજા માતા મંદિરનો આરતી સમયની વાત કરીએ તો આપણે એક સવારની આરતી જે છે તે સવારે 6 વાગે થાય છે અને સાંજની આરતી છે એ લગભગ 9 વાગ્યાની આસપાસ થાય છે અને આ મંદિરના સમયની વાત કરીએ તો સવારે 6 થી રાતના 9:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. તો મિત્રો આવા જ માહિતીવાળા વિડીયો જોવા માટે મારી ચેનલ ભાઈ પાસે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જરૂરથી કરી દેશો અને એક ખાસ વાત મારા વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય ટેક કેર. જય શ્રી કૃષ્ણ. જય તુલજા દેવી. આટલા મારી ચેનલ આટલી છે મોટી થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો.